આજની વાર્તા ધનની ઈચ્છા. એક રાજા હતો. તેને દુનિયાના સૌથી વધારે ધનવાન માણસ બની જવાની ઈચ્છા હતી. તેને ત્યાં એક સિદ્ધ પુરુષ આવ્યા. તેઓ જે કહેતા તે સાચું પડતું. રાજાના સ્વાગતથી પ્રસન્ન થઈને તેમણે વરદાન માંગવાનું કહ્યું. રાજાએ વિચાર કર્યા વગર એકદમ માંગી લીધું કે હું જેને અડકું ને તે સોનું બની જાય. વરદાન મળી ગયું. રાજાએ એ વિચારથી ખુશ હતા કે હવે હું જેને અડકીશ તે સોનું બની જશે. તે પાણી કે ભોજનને અડતા તો તે તરત જ સોનું બની જતા. રાજા ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયા. અરે રે, ધનવાન બનવાની લાઈમાં હું આ શું માંગી બેઠો? એટલામાં એની પુત્રી ત્યાં આવી. તેણે એને ખોળામાં લીધી તો તે સોનાની બની ગઈ. રાજા ખૂબ પસ્તાયો, પરંતુ હવે કોઈ ઉપાય નહોતો. વધારે મેળવવાની લાલસા માણસને દુઃખી કરી દે છે. કોઈ પણ કામ કરતાં પહેલાં પૂરતો વિચાર અવશ્ય કરવો જોઈએ.